અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસની હાજરીમાં જ મહિલા પર અત્યાચાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। વેજલપુરમાં શ્રીનંદનગરની ઘટના છે, જ્યાં પોલીસની હાજરીમાં જ મહિલા પર અત્યાચાર થયો હોય તેવું સામે આવ્યું છે। મકાન ખાલી કરાવતા ભાડુઆતને કપડાં ઉતાર્યા છે। મહિલાના કપડાં ઉતારીને ઘરે તાળું લગાવ્યું હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તો ભાડે આપેલું મકાન ખાલી કરવા જતા ભાડુઆતે કપડાં ફાડ્યા છે। પોલીસની હાજરીમાં જ મહિલાના કપડાં ઉતારી દીધા, જે પ્રમાણે હાલ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસની સામે જ મહિલાનો નગ્ન અવસ્થાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। પોલીસની હાજરીમાં જ મહિલા પર અત્યાચાર થયું હોવાનું સામે આવ્યું છે। ભાડુઆતે મકાન ખાલી કરાવવા માટે જે પ્રમાણે મહિલા છે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી ને તેના કપડાં છે તે પણ તેણે નગ્ન અવસ્થામાં આ વિડીયો છે તે વાયરલ થયો છે। કપડાં ઉતાર્યા હતા ભાડુઆતે તેવું સામે આવ્યું છે। જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિશાલ મહેતા। જે વિશાલ, જણાવશો જે પ્રમાણે અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે। પોલીસની સામે જ ક્યાંક મહિલા પર અત્યાચાર થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આ સંદર્ભે અન્ય શું વિગત મળી રહી છે? માહિતી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસની હાજરી અંદર મહિલાના કપડાં ખેંચવામાં આવ્યા હોય અને કપડાં ઉતારવામાં આવ્યા હોય તેવા ક્યાંક ને ક્યાંક આરોપ લાગ્યા છે। મહત્વની વાત છે કે આ જે ઘટના છે તે વેજલપુર વિસ્તારની છે। વેજલપુર વિસ્તારમાં મકાનની બાબતે જે તકરાર થઈ હતી તે તકરાર દરમિયાન લોકોનો જમાવડો ત્યાં ભેગો થયો હતો ને દરમિયાનમાં પોલીસ આવી હતી ને તે દરમિયાનની અંદર જ ક્યાંક ને ક્યાંક જે મહિલા હતી તે મહિલાના કપડાં ખેંચવામાં આવ્યા અને કપડાં ઉતારી અને તેને નગ્ન હાલતમાં ઉભી રાખવામાં આવી તે ક્યાંક ને ક્યાંક બહાર આવ્યું છે। આ બાબતનો તકરારનો વિડીયો પણ અત્યારે હાલમાં વાયરલ થયો છે ને તે બાબતે પોલીસ સામે પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવાની અત્યારે ફરજ પડી હોય તેવું લાગે છે। ફરી એકવાર એક બીજી વારનો કિસ્સો છે અમદાવાદની અંદર કે જેમાં પોલીસની હાજરીની અંદર મહિલાના કપડાં કાઢવામાં આવ્યા છે। આની પહેલા નિકોલ વિસ્તારની અંદર આ પ્રકારની એક ઘટના બની હતી, જ્યાં ગર્ભવતી મહિલાના કપડાં ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ વેજલપુરમાં ફરીથી આ ઘટના બનતા સમગ્ર મામલો ચકચારી બન્યો છે। જે રીતે મહિલાના કપડાં કાઢવાની વાત છે તે બાબતના આરોપને લઈને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે। જી ચોક્કસથી વિશાલ, સમગ્ર વિગતો આપી તે બદલ તમારો આભાર। તો મહિલાનો નગ્ન અવસ્થાનો વિડીયો છે તે હાલ તો વાયરલ થઈ ગયો છે। વેજલપુરની આ ઘટના પ્રકાશમાં આવી છે। આની પહેલા પણ જે પ્રમાણે સંવાદદાતાએ વિગતો આપી છે કે આ પહેલી ઘટના નથી, આની પહેલા પણ આવી એક ઘટના ઘટી ચૂકી છે કે પોલીસની હાજરીમાં જ મહિલા છે તેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો હોય। હાલ તો આક્ષેપો લાગી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે। જોવાનું તો એ રહેશે કે પોલીસ છે તેની સામે જ જે ઉચ્ચ અધિકારીઓ છે તે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે।